મહેસાણાના ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાથી હવે મોટી રાહત મળવાની છે, કારણ કે ધરોઈ ડેમનો એક દરવાજો ખોલી નાખવામાં આવ્યો છે। ખેરાલુના ધારાસભ્ય દ્વારા આ દરવાજો ખોલવામાં આવ્યો અને 4600 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું। ડેમની જળ સપાટી 619 ફૂટ થતાં ડેમનો એક દરવાજો 3.5 ફૂટ ખોલ્યો। ધારાસભ્ય સહિત ભાજપના કાર્યકરોની હાજરીમાં પાણીના વધામણા કરાયા। નદી કાંઠાના ગામો સહિત 7 જિલ્લાના કલેક્ટરને પણ એલર્ટ સ્ટેજની જાણ કરાઈ હતી। આજે અમે આ વિસ્તારના કાર્યકર્તાઓ હોદ્દેદારો સાથે મળી ધરોઈના આજે ડેમનો એક દરવાજો ખોલવામાં અમે સાથે રહી એનો વધામણા કરી અને ખોલવાનો તંત્રએ નિર્ણય કર્યો છે। અમે તમામ લોકો હર્ષની લાગણી અનુભવીએ છીએ અને માને પ્રાર્થના કરીએ છીએ કે વર્ષો વર્ષ આવી રીતે સતત અમારો ડેમ ભરાતો રહે। હાલમાં ધરોઈ ડેમ ખાતે ઉપરવાસના સારા વરસાદના કારણે પાણીની જે આવક છે 4600 ક્યુસેક છે અને ધરોઈ ડેમમાં જે રૂલ લેવલ ખરું એ 618 ફૂટ વટાઈ ગયેલો હોવાના કારણે વિભાગે ડેમના દરવાજા ખોલવા માટેની અનુમતિ આપેલ હોવાથી હાલ એક ગેટ 3.5 ફૂટ ખોલવામાં આવેલો છે, જેની જે આવક 4600 છે એની સામે 4600 જ આવક છે।